Good afternoon, class. In last lecture, we have learned about different types of formulas and two examples of unit cell. We have find mass of unit cell, volume of unit cell, density of unit cell, different type of unit cell. Okay. Now we have start our new topic, imperfection in solid, means defect in solid. We have already learned the property of crystalline solid. What is the property of crystalline solid? Crystalline, the arrangement of atom in crystalline solid, it is regular way, systematic way. Second, it is arranged in 3 dimensions. It has one type pattern and it is repetitive pattern, and it is arranged in 3 dimensions. It have a long range. तो આજે ડિફરન્ટ ટાઈપની ક્રિસ્ટલાઇન સોલિડની પ્રોપર્ટી છે તે આપણે ઓલરેડી સ્ટડી કરી હતી. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે એટમની જે અરેન્જમેન્ટ ક્રિસ્ટલાઇન સોલિડની અંદર છે, એટમની અરેન્જમેન્ટ એટમ એકબીજાની નજીક હશે અને લોંગ રેન્જ સુધી જો ઈ 3 ડાયમેન્શનમાં અરેન્જ થયેલા હશે તો ઈ જે અરેન્જમેન્ટ કહેવાશે તેને આઈડિયલ અરેન્જમેન્ટ કહેવાશે. કેમ કે બધા એટમ બહુ સિસ્ટમેટિક અરેન્જ થયેલા છે, એની જે પેટર્ન છે એ રિપીટેટિવ અને રેગ્યુલર વે છે. બટ ઘણીવાર જે ક્રિસ્ટલાઇન સોલિડ હોય છે તે ક્રિસ્ટલાઇન સોલિડની અંદર એની જે પેટર્ન હોય છે એમાં અમુક જે એટમ છે એ કેવા હોય છે, ડિસએપિયર હોય છે, એમનું પ્લેસ એમ્પ્ટી હોય છે. હવે આ ટાઈપની અરેન્જમેન્ટ હોય તો એને આઈડિયલ અરેન્જમેન્ટ કહી શકાય નહીં. હવે તમે વિચાર કરો કે અમુક એટમ પોતાના પ્લેસે હોય નહીં, તે પ્લેસ ઓલરેડી એમ્પ્ટી હોય તો એની અંદર ડિફેક્ટ પ્રોડ્યુસ થઈ શકે, અને એ ડિફેક્ટ એટમનું ડિફેક્ટ ના હોય બટ તે આખા ક્રિસ્ટલાઇન સોલિડનું ડિફેક્ટ હોય ને આ જે ડિફેક્ટની આખી ઇફેક્ટ છે એની પ્રોપર્ટી ઉપર થશે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે એટમની જે અરેન્જમેન્ટમાં જે ડિફેક્ટ છે, ક્યાંક એટમ પ્રેઝન્ટ ના હોય, ક્યાંક એનું જે પ્લેસ હોય એમ્પ્ટી હોય, તો એને આપણે આઈડિયલ અરેન્જમેન્ટ છે એ ક્રિસ્ટલાઇન સોલિડની અંદર કહી શકાય નહીં. જનરલી બે ટાઈપની જે ડિફેક્ટ છે એ આપણે અત્યારે સ્ટડી કરવાની છે. Even these crystals are not free of defect. The defects are basically irregularities in the arrangement of constituent particles. Broadly speaking, the defects are two types, namely point defect and line defect. Point defect are the irregularity deviation from ideal arrangement around a point or atom crystalline substance. Whereas the line defect are the irregularities or deviation from ideal arrangement in entire rows of lattice point. These irregularities are called crystal defect. ચાલો કે બે ટાઈપની જે ડિફેક્ટ છે તમને જોવા મળે, પોઈન્ટ ડિફેક્ટ અને લાઇન ડિફેક્ટ. પોઈન્ટ ડિફેક્ટ છે એ તમને કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડની જે એટમની અરેન્જમેન્ટ હોય એ એટમની અરાઉન્ડ ક્યાંક બીજા એટમ જો સ્પેસ હોય, ખાલી હોય એની જગ્યા, તો એ ટાઈપની જે અરેન્જમેન્ટ છે એને કહેવાશે, એ ટાઈપની જે ડિફેક્ટ છે તેને કહેવાશે પોઈન્ટ ડિફેક્ટ. બટ જે લાઇન ડિફેક્ટ છે તે આખી જે એન્ટાયર રો છે, મેં તમને સમજાવ્યું હતું કે એટમની જે આખી એક લાઈન હોય એને વન ટાઈપ પેટર્ન કહેવાય. ભાઈ એ જે એન્ટાયર રો જે લાઈન છે વન ડાયમેન્શનની આખી
લાઈનમાં તમને ડિફેક્ટ જોવા મળે તો એ ટાઈપની જે ડિફેક્ટ કહેવાશે તે કહેવાશે લાઇન ડિફેક્ટ. અત્યારે આપણે લાઇન ડિફેક્ટ વિશે બહુ ડીપમાં જવાનું નથી. આપણા સિલેબસમાં પોઈન્ટ ડિફેક્ટ આપેલું છે. હવે આપણે પોઈન્ટ ડિફેક્ટ સમજીશું. નાઉ ટાઈપ્સ ઓફ પોઈન્ટ ડિફેક્ટ. Point defect can be classified into three types. First, stoichiometric defect. Second, impurities defect. Third, non-stoichiometric defect. બરાબર. હવે ફર્સ્ટ ઓફ ઓલ જે stoichiometric defect છે બરાબર, stoichiometric defect ની પણ સબ ટાઈપ છે 4. પણ ફર્સ્ટ ઓફ ઓલ જે stoichiometric ઈ વર્ડ છે ને એને સમજી લઈ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ what is the formula of NaCl? What is the formula of NaCl? What is the formula of sodium chloride? તો NaCl. ઓકે, Na કેટલા છે 1, Cl કેટલા છે 1, તો રેશિયો શું થાય 1:1. બટ ઘણીવાર તમને આવા ફોર્મ્યુલા આપે એને 0.95 Cl, તો આ રેશિયો શું થશે 0.95:1. એટલે જનરલી NaCl જે રેશિયો છે 1:1 નો હોવો જોઈએ. 1:1 એક Na અને એક Cl અટેચ થઈ અને NaCl બનાવે. આ ખબર છે. પણ ધારો કે NaCl જે આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ છે એમાં ઘણી વખત જે the ratio of Na is less compared to Cl. Cl નો જે રેશિયો 1 છે એની કમ્પેરિઝન માં આનો રેશિયો કેટલો છે 0.95. કેટલું ડિક્રીઝ થયેલું છે તો 0.05 જેટલું લેસ છે. તો આ 0.05 લેસ કમ્પેરિઝન વિથ Cl. Cl ની કમ્પેરિઝન માં આટલું ઈ પોતે લેસ છે એટલા માટે આને કહેવાશે નોન સ્ટોઇચિયોમેટ્રિક અને આને કહેવાશે સ્ટોઇચિયોમેટ્રિક. સ્ટોઇચિયોમેટ્રિક મીન્સ જે રેશિયો જે ફોર્મ્યુલાનો રેશિયો મેન્ટેન રહે. બરોબર, NaCl 1:1 રેશિયો, KCl 1:1 રેશિયો મીન્સ કે જેટલા Na હોય એટલા જ Cl આવેલા હોય અને આખું ક્રિસ્ટલાઇન આયોનિક સોલિડ બનેલું તો એને કહેવાશે સ્ટોઇચિયોમેટ્રિક અરેન્જમેન્ટ. બટ જો Cl ની કમ્પેરિઝનમાં Na ઓછા હોય અથવા Na ની કમ્પેરિઝનમાં Cl ઓછા હોય તો ઈ જે અરેન્જમેન્ટ કહેવાશે ઇટ ઇઝ a non stoichiometric arrangement. ઓકે, હવે તમને સ્ટોઇચિયોમેટ્રિક ખબર પડી ગઈ હશે. તો સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટ માં ફર્સ્ટ જે ડિફેક્ટ છે તે આપણે સમજવાનો છે. ફર્સ્ટ ડિફેક્ટ ઇટ ઇઝ a vacancy defect. Vacancy defect when some of the lateral slides are vacant, the crystals is said to have vacancy defect. This result decrease in density of the substance. This defect can also develop when a substance heated. વેકેન્સી ડિફેક્ટ છે એ વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે અહીંયા તમને એટમની જે અરેન્જમેન્ટ હશે ક્રિસ્ટલાઇન સોલિડની અંદર ઘણીવાર એટમની જે અરેન્જમેન્ટ હોય ક્યાં એટમની અરેન્જમેન્ટમાં તમને આવા જે એમ્પ્ટી સ્પેસ છે તે જોવા મળશે. એમ્પ્ટી સ્પેસ હોય એનો મતલબ કે અહીંયા એટમ છે એ એબ્સન્ટ છે. તો આ જે એમ્પ્ટી સ્પેસ છે એને શું કહેવાશે વેકેન્સી, વેકેન્ટ કહેવાશે. એટલે આ ટાઈપની ડિફેક્ટ કે ક્રિસ્ટલાઇન સોલિડની અંદર ઘણા બધા એટમ છે અરેન્જમેન્ટની અંદર એબ્સન્ટ હોય તો એની જે પ્લેસ હશે એ વેકેન્ટ હશે, ખાલી રહેશે. તો આ ટાઈપની ડિફેક્ટને વેકેન્ટ ડિફેક્ટ કહેવાશે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે everyone know કે 1 mol જો 1 mol એટમ હોય તો how many atoms present in 1 mol તો એક રેશિયો આપેલો છે 6.022 into 10 raised to 23 atom present in 1 mol. But
આ ટાઈપના અરેન્જમેન્ટમાં ક્યાંક તમને એટમ છે એ એબ્સન્ટ હોય તો ઓટોમેટિકલી નંબર ઓફ એટમ ડિક્રીઝ થશે. હવે નંબર ઓફ એટમ ડિક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી એનું જે માસ છે એ પણ કેવું થાય, ડિક્રીઝ થાય. અને માસ ડિક્રીઝ થાય એટલે કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડની જે ડેન્સિટી છે એ પણ ડિક્રીઝ થાય. એટલે નંબર ઓફ એટમ ડિક્રીઝ થવાને લીધે એની જે ડેન્સિટી છે તે ડિક્રીઝ થશે. અને આ જે ડિફેક્ટ છે, કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડને તમે હીટ કરશો એટલે હીટ કરવાની સાથે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાની સાથે આ ટાઈપની ડિફેક્ટ છે એ ઇન્ક્રીઝ થશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. નેક્સ્ટ સેકન્ડ, ઇટ ઇઝ એ ઇન્ડસ્ટ્રીયલ ડિફેક્ટ. હવે ઇન્ડસ્ટ્રીયલ ડિફેક્ટ છે તો ઇન્ડસ્ટ્રીયલ ડિફેક્ટ when some constituent particles like atom or molecules occupy interstitial place, the crystal is said to interstitial defect. This defect increase the density of the substance. કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડની એટમની જે અરેન્જમેન્ટ હશે, તમને દરેકને ખબર છે કે કોઈ પણ મેટલ હોય તો મેટલની અંદર એના એટમની સાઈઝ હોય એ ઇક્વલ હોય. બધા એટમની સાઈઝ કેવી હોય? ઇક્વલ હોય. હવે આ જે મેટલ છે, મેટલની એટમની અરેન્જમેન્ટની અંદર અહીંયા વચ્ચેના ભાગમાં સ્પેસ હશે. વચ્ચેના ભાગમાં જે એટમ છે એ ભરેલા હોય તો વધારાના જે એટમ છે એ વચ્ચેના જે આ વોઇડ કહેવાય એ વોઇડના પ્લેસ ઉપર ઇન્ડસ્ટ્રીયલ પાર્ટમાં સ્ટોર થયેલા હોય છે. તો આ એનાથી શું થાય તો નંબર ઓફ એટમ કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડની અંદર ઇન્ક્રીઝ થાય. જો નંબર ઓફ એટમ ક્રિસ્ટલાઇન સોલિડની અંદર ઇન્ક્રીઝ થાય તો માસ ઇન્ક્રીઝ થાય. માસ ઇન્ક્રીઝ થાય તો ઓલરેડી જે ડેન્સિટી છે તે પણ ઇન્ક્રીઝ થાય. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ અરેન્જમેન્ટ હોય અરેન્જમેન્ટ સિવાય વધારાના એટમ આ ટાઈપના જે વોઇડની અંદર પણ અરેન્જ થયેલા હોય એટલે નંબર ઓફ એટમ ઇન્ક્રીઝ થશે, માસ ઇન્ક્રીઝ થશે, ડેન્સિટી ઇન્ક્રીઝ થશે અને જે ઇન્ડસ્ટ્રીયલ ડિફેક્ટ છે તે પ્રોડ્યુસ થશે. ઓકે. ધીસ ટુ ટાઈપ્સ ઓફ ડિફેક્ટ, તમને આ બે ટાઈપની ડિફેક્ટ છે એ નોન આયોનિક જે એલિમેન્ટ હશે, નોન આયોનિક એલિમેન્ટ છે એની અંદર જોવા મળશે. કેમ કે નોન આયોનિક એલિમેન્ટ છે એ બનેલા છે ના હોય તો એટમના બનેલા. એને એક્ઝામ્પલ આપું તો નોન આયોનિક એલિમેન્ટની અંદર કોઈ પણ મેટલ લઈ શકો, કોપર, આયરન, નિકલ, એલ્યુમિનિયમ, આ ટાઈપના જે મેટલ એલિમેન્ટ છે એ આ ટાઈપની અંદર વેકેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિફેક્ટ છે પ્રોડ્યુસ થઈ શકે. ના ફ્રેન્કલ ડિફેક્ટ અને શોર્ટકી ડિફેક્ટ, આ બે ટાઈપની જે ડિફેક્ટ છે એ તમને ક્યાં જોવા મળશે? તો આ બે ટાઈપની ડિફેક્ટ તમને જોવા મળશે આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ હશે. આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ બનશે શેનાથી? તો બે ટાઈપના આયનથી, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. નેગેટિવ આયન ક્યાં અરેન્જ થયેલા હોય? કોઈ પણ યુનિટ સેલની અંદર નેગેટિવ આયન છે એ જે યુનિટ સેલના એંગલ હશે ત્યાં અરેન્જ થયેલા હશે અને પોઝિટિવ આયન છે તે બે ટાઈપના જે વોઇડ હતા, ઓક્ટાહેડ્રલ વોઇડ અને ટેટ્રાહેડ્રલ વોઇડ. પોઝિટિવ આયનની સાઈઝ ઉપરથી તે પોતે ઓક્ટાહેડ્રલમાં જશે કે ટેટ્રાહેડ્રલમાં એ ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કસ થઈ ગયું છે. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ હશે, આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડની અંદર ફ્રેન્કલ ડિફેક્ટ અને શોર્ટકી ડિફેક્ટ છે તે પ્રોડ્યુસ થશે. ઓકે. વોટ ઇઝ ફ્રેન્કલ ડિફેક્ટ? This defect is shown by ionic solid. The smaller ion is dissociated from its normal side to interstitial side. It creates a vacancy defect of its original side and interstitial defect as its new location. Frenkel defect is also called dislocation defect. It does not change the density of the solid. Frenkel defect is shown by ionic substance which there is a large difference the size of the ions. For example, ZnS, AgCl, AgBr, Ag ion. હવે
આ ટાઈપની જે આયોનિક સોલિડની અંદર પ્રોડ્યુસ થતી ફ્રેન્કલ ઇફેક્ટ છે એમાં શું થાય છે તમને ખબર છે કે આયોનિક સોલિડ બનેલા છે ને તો આયન બનેલા છે. ફ્રેન્કલ ડિફેક્ટ કયા ટાઈપના આયોનિક સોલિડની અંદર આ ટાઈપની ફ્રેન્કલ ડિફેક્ટ પ્રોડ્યુસ થાય તો કોઈ પણ બે આયનના સાઇઝમાં વોલ્યુમમાં ડિફરન્સ હશે એવા ટાઈપના જે આયોનિક સોલિડ છે એની અંદર ફ્રેન્કલ ડિફેક્ટ પ્રોડ્યુસ થશે. એવરીવન નો કે આ પોઝિટિવ આયન છે આ નેગેટિવ આયન છે. હવે પોઝિટિવ આયન છે હવે કોઈ પણ પોઝિટિવ આ આયનની અરેન્જમેન્ટની અંદર આ પોઝિટિવ આયનનું પ્લેસ અહીંયા છે પણ તે પોતાના પ્લેસેથી ઇન્ટરચેન્જ થઈ ક્યાં જતો રહ્યો છે તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ ઓફ ધીસ આયન એટલે કે એક જગ્યાએ આ આયને પોતાનું જે પ્લેસ છે ચેન્જ કર્યું અહીંયા આવવું જોઈએ જગ્યાએ પોતે અહીંયા આવતો રહ્યો એટલે અહીંયા બે ટાઈપની ડિફેક્ટ પ્રોડ્યુસ છે. એક તો અહીંયા સ્પેસ ખાલી પડ્યો એટલે વેકેન્ટ ડિફેક્ટ અને આ જે આયન છે એ વોઇડ માં જઈને અરેન્જ થયો એટલે અહીંયા આવશે ઇન્ડસ્ટ્રીયલ ડિફેક્ટ. બટ નંબર ઓફ આયન્સ છે એ આ ટાઈપની ડિફેક્ટની અંદર ઇન્ક્રીઝ પણ નથી થતા અને ડિક્રીઝ પણ થતા નથી એમને મેન્ટેન રહે છે વધતા નથી ઘટતા નથી. એટલે ધીસ ટાઈપ ઓફ ફ્રેન્કલ ડિફેક્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ડિસલોકેશન. એટલે કોઈ પણ આયન પોતાનું જે પ્લેસ છે ચેન્જ કરશે બાકી નંબર ઓફ એટમ ઇન્ક્રીઝ નહીં થાય નંબર ઓફ એટમ ડિક્રીઝ નહીં થાય. કયા ટાઈપના એક્ઝામ્પલ છે ઝિંક સલ્ફાઇડ સિલ્વર ક્લોરાઇડ સિલ્વર બ્રોમાઇડ સિલ્વર આયોડાઇડ આ ટાઈપના જે એક્ઝામ્પલ છે એની અંદર તમને ફ્રેન્કલ ડિફેક્ટ છે તે જોવા મળશે. લાસ્ટ શોર્ટકી ડિફેક્ટ. It is basically a vacancy defect in ionic solid. In order to maintain electrical neutrality, the number of missing cations and anions are equal. Like simply vacancy defects, Schottky defect also decrease the density of the substance. Okay, આ જે Schottky defect છે એના આપણે vacant defect સાથે કમ્પેર કરી હતી કેમ કે વેકેન્ટ ડિફેક્ટ તો તમને ખબર છે મેટલ નોન આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ ની અંદર પ્રોડ્યુસ થશે પણ જે શોર્ટકી છે એ પ્રોડ્યુસ એમાં થઈ જાય આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ ની અંદર પ્રોડ્યુસ થઈ જાય. હવે કોઈ પણ આયોનિક સોલિડ ની અંદર જેના વોલ્યુમ ઇક્વલ હોય એવા ટાઈપના બે આયન હોય એવા ટાઈપના આયોનિક સોલિડ ની અંદર આ ટાઈપની શોર્ટકી ઇફેક્ટ છે પ્રોડ્યુસ થાય છે. નંબર 2 કે અહીંયા આયન છે ને એ ડિક્રીઝ હશે બરોબર. એની જે અરેન્જમેન્ટમાં આયન છે એનું પ્લેસ એની અરેન્જમેન્ટમાં અમુક જગ્યાએ આયન એબ્સન્ટ હશે એટલે ઓટોમેટિકલી આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ ની અંદર નંબર ઓફ આયન ડિક્રીઝ થાય એટલે આનું જે માસ છે ડિક્રીઝ થાય એટલે માસ ડિક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી જે એની ડેન્સિટી છે તે પણ ડિક્રીઝ થશે. તમને એક્ઝામ્પલ આપેલું છે like simply vacancy defect Schottky defect also decrease the density of the substance. Number of such defect in ionic solid is quite significant. Example, in NaCl approximately 10⁶ Schottky pairs per centimeter cube at room temperature. In 1 centimeter cube there are above 10⁻22 atoms. Thus there is one Schottky defect as 10⁻16 ion. Like જો 1 સેન્ટીમીટર ક્યુબ મીન્સ 1 ml 1 ml એટલે Cl ની અંદર 10⁻22 આયન્સ હશે એમાં 10⁻6 આયન્સ છે 1 Schottky defect છે તે પ્રોડ્યુસ થાય છે. What which example? NaCl, KCl, CaCl. It is an example of Schottky defect. Here most MP AgBr. AgBr એક એવું આયોનિક કમ્પાઉન્ડ છે કે જેની અંદર ફ્રેન્કલ અને શોર્ટકી બોથ ટાઈપની જે ડિફેક્ટ છે તે પ્રોડ્યુસ થાય છે. ઓકે, નાઉ સેકન્ડ ઇમ્પ્યોરિટીઝ ડિફેક્ટ.
ઇમ્પ્યોરિટીઝ ડિફેક્ટ ને સમજવા માટે સૌથી પહેલા એક વસ્તુ તમારે સમજવી પડશે કે NaCl નું લિક્વિડ હોય તો NaCl ના લિક્વિડ ની અંદર NaCl ને હેડ કરતા NaCl ને હેડ કરશો પછી એની અંદર તમારે SrCl2 એડ કરવાનું છે. SrCl2 એડ કરવાથી કોઈ પણ બે મેટલ હોય ડિફરન્ટ મેટલ બે મેટલને મેલ્ટ કરી અને બેને મિક્સ કરી દે એટલે થર્ડ ટાઈપની મેટલ એકબીજામાં શું થઈ જાય તો બે મેટલ એકબીજામાં મેલ્ટ થઈ ડિઝોલ્વ થઈ અને થર્ડ મેટલ એવી બનશે કે જે બેનું કોમ્બિનેશન હશે. એવી રીતે NaCl મેલ્ટ થાય તો એની અંદર તમારે એડ કરવાનું છે SrCl2. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ we have discussed about oxidation number of NaCl. Na નો ઓક્સિડેશન નંબર છે +1 અને Sr નો જે ઓક્સિડેશન નંબર છે Sr+2. એટલે NaCl ની જે અરેન્જમેન્ટ હશે હવે NaCl ની અંદર SrCl2 તમે જેવું એડ કરશો એટલે એક Sr+2 બે Na+ ને રિમૂવ કરશે. એક Sr+2 બે Na+ ને રિમૂવ કરશે. હવે ધારો કે એક Sr+2 અહીંયા એન્ટર થયો તો આ જે બે Na+ હતા તે રિમૂવ થયા. હવે બે Na+ રિમૂવ થયા એમાંથી એક Na+ નું જે પ્લેસ છે Sr+2 લઈ લેશે અને બીજું જે પ્લેસ Na+ નું હશે તે ખાલી રહેશે. એટલે આવી રીતે ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ વાળા કોઈ પણ બે આયોનિક કમ્પાઉન્ડ જ્યારે એકબીજામાં મિક્સ કરવામાં આવે ત્યારે જે NaCl નો ઓક્સિડેશન નંબર +1 છે Sr નો ઓક્સિડેશન નંબર +2 છે Sr એક દાખલ થઈ એની સામે બે Na રિમૂવ થઈ છે. બે Na માંથી એક Na નું પ્લેસ Sr પોતે લઈ લેશે અને બીજું જે Na નું પ્લેસ છે તે એમ્પ્ટી રહેશે. એટલે આ ટાઈપની જે ડિફેક્ટ કહેવાય ઇટ ઇઝ નોન એઝ impurity defect. If molten NaCl containing a little amount of SrCl2 crystal line, some of side of the Na+ ion are occupied by Sr+2. Each Sr+2 replaces two Na+ ion. It occupies the side of the one ion and the other side remains vacant. The cationic vacancy thus produced are equal in number of Sr+2 ions. Another similar example, sodium solution of CdCl2 and AgCl. Okay. Third, it is a non-stoichiometric defect. So, what is the meaning of non-stoichiometric? Already I have discussed about non-stoichiometric means. एक example आपने देखो तो हमने क्या आ रही है सर? FeO શું કહેવાય ફેરસ ઓક્સાઇડ રેશિયો 1:1 બટ હું આમ તો FeO Fe 0.96O અને Fe 0.94O. ઓકે, આને કહેવાય સ્ટોઇકિયોમેટ્રિક પણ આ બે કેવા છે ને એ નોન સ્ટોઇકિયોમેટ્રિક કહેવાશે. કેમ? તો પહેલામાં તમને Fe અને O બેનો 1:1 રેશિયો છે. જેટલા Fe હશે એટલા તે O હશે. બટ બીજાની અંદર ઓક્સિજન 1 છે 0.96 કે 1 એટલે ઓક્સિજન 1 છે પણ એની કમ્પેરિઝનમાં જે Fe કેટલા છે 0.96 કેટલા ડિક્રીઝ થયેલા છે તો 0.04 જેટલો ડિફરન્સ રહે છે. એ પોતે લેસ છે કોની કમ્પેરિઝનમાં ઓક્સિજનની કમ્પેરિઝનમાં. અગેન આનો રેશિયો 0.941 થશે એટલે કે ઓક્સિજન 1 છે એની કમ્પેરિઝનમાં જે Fe છે 0.94 છે લેસ કેટલા છે ડિફરન્સ કેટલો છે 0.06 છે. તો આ જે ડિફરન્સ છે એ જ ડિફરન્સને કહેવાશે નોન સ્ટોઇકિયોમેટ્રિક. It is two types. First, metal excess defect. Metal excess defects due to anionic vacancy. Alkali of NaCl KCl shows type of defect when crystal NaCl are heated in atmosphere of sodium vapor. Sodium atoms are deposited on the surface of the crystalline solid. The Cl ions diffuse the surface of the crystal
crystal combined with Na atoms to give NaCl. This happens losses of electron by sodium ion to form Na plus ion and release electron diffuse into the crystal and occupied anionic site. As a result, the crystal now has a excess of sodium. The anionic sites occupied unpaired electrons are called F electrons. Okay. NaCl જે છે એને તમારે Na+ એટમોસ્ફિયરમાં હોય વેપર Na+ વેપર વાળી એટમોસ્ફિયરમાં NaCl ને તમારે હીટ કરવાનું છે. NaCl ને તમે હીટ કરશો તો ઓટોમેટિકલી જે આ Na+ છે એ આની જે સરફેસ છે ત્યાં આવીને શું થઈ જશે તો સ્ટોર થઈ જશે. હવે અહીંયા Na+ ઓલરેડી સ્ટોર થાય તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, NaCl બનેલું છે જે Na+ Cl-, એટલે અંદરના જે Cl- હશે એ અંદરના Cl- છે એ Na+ સાથે અટેચ થશે, એટલે કે પોતાના પ્લેસથી ઉપરના પ્લેસે જતો રહે, સરફેસ આવશે એટલે ડિફરન્ટ ચાર્જ જ્યારે અટેચ થાય એટલે અહીંયા શું બની જશે તો NaCl, અને NaCl છે તે સરફેસની ઉપર બની જશે. પણ અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્ટમાંથી જે Cl- છે તે એબ્સન્ટ થઈ ગયો છે. હવે જ્યારે Na માંથી Na પ્લસ બનશે ત્યારે Na માંથી Na પ્લસ ક્યારે બને ત્યારે તે પોતાનો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે ત્યારે આ જે એક ઇલેક્ટ્રોન છે જે Cl ઉપર જતો રહ્યો, Cl નું પ્લેસ ખાલી પડ્યું, એ પ્લેસમાં ઇલેક્ટ્રોન એનાયનિક પોતે જતો રહેશે અને આ ટાઈપની જે ડિફેક્ટ પ્રોડ્યુસ થશે એને કહેવાશે મેટલ એક્સેસ ડિફેક્ટ. તો anionic sites occupied unpaired electrons are called F center. આને કહેવાશે F center, જેની અંદર સોડિયમનો પોતાનો ઇલેક્ટ્રોન સ્ટોર થયેલો હશે. તો ઓકે, એવરીવન નો દરેકના ફ્લેમ ટેસ્ટ ખબર છે. સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમને હીટ કરી બર્નર ઉપર બ્લુ કલરની ફ્લેમમાં તો gives yellow કલર. KCl નો જે પોટેશિયમ છે gives violet કલર, અને જે ઝિંક ઓક્સાઇડ ને આપણે જો હીટ કરશું તો ઝિંક ઓક્સાઇડ ઇટ ઇઝ એ વ્હાઇટ કલર, બટ જ્યારે હીટ કરશું ત્યારે ઓક્સિજન રિમૂવ થઈ જશે અને Zn છે ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ યલો કલર. ઓકે. સેકન્ડ પાર્ટ, મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ. મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ, તો મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું વિથ ધેટ કે FeO it is a ferrous oxide, કયો રહેશે છે 1:1, બટ Fe 0.96 O, Fe 0.94 O, આજે અહીંયા 1:1 હતું એટલે તો શું હતું તો ઇક્વલ હતું, એટલે આયોનિક કમ્પાઉન્ડની જે અરેન્જમેન્ટ હશે આઈડિયલ હશે, બટ અહીંયા રેશિયો જે 0.96:1 છે, એટલે ઓક્સિજન ની કમ્પેરિઝનમાં Fe લેસ છે. કેટલા લેસ છે તો 0.04 જેટલા. ઓકે, અહીંયા 0.94:1 છે, ઓક્સિજન ની કમ્પેરિઝનમાં 0.06 છે લેસ છે. એટલે આવી રીતે જે મેટલ એટમ છે એ લેસ હોવાને લીધે this type of defect it is known as metal deficiency defect. There are many solids which are difficult to prepare in the stoichiometric comparison and contain less amount of metal compared to the stoichiometric proportion. A typical example of this type of FeO, which is mostly found with a composition of a Fe 0.96O, it may actually range between Fe 0.93O to 0.96O in crystalline solid. Missing and the loss of positive charge, it made up by the presence of required number of Fe plus 3 ion. ચાલો કે અહીંયા
જે કમ્પેરિઝન જે રેશિયો હોવો જોઈએ એ રેશિયો કરતા લેસ જે મેટલ આઇટમ છે ત્યાં પ્રેઝન્ટ હશે એટલે આ ટાઈપની ડિફેક્ટને મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ કહેવામાં આવશે. ઓકે, નાઉ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ. કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી હોય તેને થ્રી ટાઈપમાં કન્વર્ટ કરી શકાય. there are three types. ફર્સ્ટ, કંડક્ટર્સ. કંડક્ટર્સ એટલે જે પણ સોલિડની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકે તેને કહેવાશે કંડક્ટિવિટી. તો આ જે કંડક્ટિવિટીનો રેશિયો છે એ તમને આપેલો છે કે કંડક્ટિવિટી between 10⁴ to 10⁷ પર ઓહમ ઇન્ટુ મીટર. જો રેશિયો આપેલો હોય એની કંડક્ટિવિટી હોય તો એને ગુડ કંડક્ટર કહેવાશે. આ બધા શેમાં જોવા મળશે? તો કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ આ બધા જે મેટલ છે એની અંદર તમને કંડક્ટિવિટી બહુ સારી જોવા મળશે. સેકન્ડ, ઇન્સ્યુલેટર. એવા ટાઈપના સોલિડ સબસ્ટન્સ કે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકે નહીં. એનો રેશિયો આપેલો છે 10⁻22 10⁻10 પર ઓહમ ઇન્ટુ મીટર. એટલે કે ઇલેક્ટ્રિસિટી પાસ ન થઈ શકે તેવા જે સોલિડ સબસ્ટન્સ હોય એને કહેવાય છે ઇન્સ્યુલેટર. અને લાસ્ટ, સેમિકન્ડક્ટર્સ. ઓકે, સેમિકન્ડક્ટર જે જનરલી સિલિકોન, જર્મેનિયમ કે જેની લાસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન છે. હવે આ ટાઈપના જે એલિમેન્ટ આવે સોલિડ સબસ્ટન્સ આવે એ નોર્મલ ટેમ્પરેચરે એની જે કંડક્ટિવિટી હોય એ એકદમ હોય જ નહીં. ઇટ ઇઝ એક્ટ એઝ એ ઇન્સ્યુલેટર. બટ જેવું તમે એને હીટ કરશો એટલે હીટ કરવાની સાથે જ તે એની અંદર કંડક્ટિવિટી પ્રોડ્યુસ થશે. એટલે એવા ટાઈપના સોલિડને કહેવાય છે સેમિકન્ડક્ટર્સ લાઈક સિલિકોન, જર્મેનિયમ. conductivity at 10⁻⁶ to 10⁴ per ohm into meter. Okay, in our next lecture we have discussed about conductivity of electricity and metals. Now we have completed our